ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓલ. તો અગાઉ આપણે જોઈ ચૂક્યા એ મુજબ હવે આગળ જે છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. તો અહીં પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડ જે શહેર જે છે યાની એક લોકો માટે ચાલતી જાહેર લાઇબ્રેરી છે એની વાત છે. કેરલામાં આવેલી છે. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, તો જે કેરલાની ડિસ્ટ્રિક્ટ જિલ્લાની જે લાઇબ્રેરી જે છે એ હેઝ બીન અપ એટલે કે શરૂ છે એન્ડ રનિંગ શરૂ છે સિન્સ સપ્ટેમ્બર 2013 2013થી જે છે એ શરૂઆત એની થઈ છે. એટલે કે ત્યારે હેઝ બીન અપ એટલે એની સ્થાપના ત્યારે થઈ છે અને રનિંગ ત્યારથી એ શરૂ છે. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. તો આ લાઇબ્રેરી જે છે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક આધુનિક લાઇબ્રેરી છે. મોડર્ન મતલબ આધુનિક. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, એક કેન્દ્ર સ્થાન છે ફોર ઇન્ફોર્મેશન માહિતી મેળવવા માટે, નોલેજ જ્ઞાન મેળવવા માટે, વિઝડમ દાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એન્ડ રિસર્ચ એન્ડ રેફરન્સ. રિસર્ચ એટલે સંશોધન માટે અને રેફરન્સ તો સંદર્ભ, કોઈ પણ આપણે ત્યાંથી માહિતી મેળવી હોય એનો સંદર્ભ ત્યાંથી છે એ મળી રહે છે. તો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે છે એક આધુનિક લાઇબ્રેરી છે જ્યાંથી તમને એક કેન્દ્ર સ્થાન છે માહિતીનું, જ્ઞાનનું, ડાપણનું, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર અ ડિફરન્ટ રીઝન. પરંતુ હાલમાં જે તાજેતરમાં જ બીન ઇન ધ ન્યૂઝ એ હમણાં જ એ સમાચારમાં આવેલું. ફોર અ ડિફરન્ટ રીઝન, એક જુદા જ કારણથી, એક અલગ જ કારણ જે છે એના કારણે એ હમણાં જ એક ન્યૂઝ પેપર જે છે એમાં હેડલાઇન તરીકે એટલે કે ઉપસી આવ્યું કારણ અલગ છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વિમેન. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 એટલે કે 1000 જે સંખ્યા છે એના ત્રીજા ભાગના સભ્યો જે છે આર વિમેન, એ સ્ત્રીઓ છે. એટલે કે ત્યાં 1000ની સંખ્યા જો હોય એમાં ત્રીજા ભાગની જે સભ્યો જે છે એ સ્ત્રીઓ છે. તેના કારણે એ બધાના અત્યારે ન્યૂઝપેપર જે છે એમાં આવેલું છે. ધીઝ વુમન સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ લોન્ચ ધ વુમન્સ યુનિટ ઇન February 2014. તો ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ, તો જે સ્ત્રીઓ જે છે એમને પૂરો ટેકો આપવામાં આવે છે. બાય ધ શેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ, બાય ધ શેડ સ્પેસ એટલે કે એમને શેર એટલે ભાગ પાડવામાં આવે, એમાં એક સ્પેસ એટલે જગ્યા જે છે લાઇબ્રેરીમાં એમને અલગથી જ જગ્યા આપી અને સ્ત્રીઓ માટે અલગ જ વ્યવસ્થા છે. લોન્ચડ વુમન્સ યુનિટ, અને સ્ત્રીઓ માટે જ આખો એક વિભાગ જે છે એ 2014 ફેબ્રુઆરીમાં શરૂ કર્યો. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પ્લોઈંગ વુમેન, અને સ્ત્રીઓ જે છે એનો આખો વિભાગ છે ગોટ ટુગેધર એટલે એકઠા થવું, ભેગા થવું. સિમિલર વર્ડ છે મીટિંગ. ટુ ડિસ્કસ એટલે ચર્ચા વિચારણા કરવા માટે સ્ત્રીઓ ત્યાં ભેગા થાય છે. એન્ડ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન, એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ, સ્ત્રીઓનું સશક્તિકરણ જે છે એ કઈ રીતે થઈ શકે એની જે પદ્ધતિઓ જે છે એની ચર્ચા કરવા માટે સ્ત્રીઓ જે છે ત્યાં એકઠા થાય છે.
The library opened its hall for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. તો ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ, લાઇબ્રેરી જે છે એને પોતાનો જે ખંડ જે છે એ ખુલ્લો રાખે છે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ત્યાં સ્ત્રીઓ જે છે એના માટે ફિલ્મ જોઈ શકાય એ માટે, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, આર્થિક ઘરને લગતી આર્થિક બાબતો જે છે એના માટે વર્કશોપ એટલે કે સેમિનાર યોજી શકાય એ માટે, ઓર ગાર્ડનિંગ અથવા તો બાગ બગીચાનું કામ જે છે ઘર માટે કરી શકાય એની તૈયારી માટે, ચાઇલ્ડ કેર બાળકોની કઈ રીતે કાળજી લઈ શકાય તે, ઓર ધ આર્ટ્સ અને જુદી જુદી કળાઓ જે છે જેમ કે જુદી જુદી કળામાં ડ્રોઈંગ, ભરતગૂંથણ અને બધી જ જે છે તે, એન્ડ ફોર વિમેન ટુ ગેટ ધ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, અને સ્ત્રીઓ જે છે કે જેના માટે તે મદદ મેળવી શકે ઇન મેનેજિંગ એટલે આયોજન કરવું, ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે પારિવારિક ઝઘડા જે છે એનું આયોજન કરવું, એન્ડ લીગલ ડિસ્પ્યુટ્સ, લીગલ એટલે કાયદાકીય અને ડિસ્પ્યુટ એટલે તકરારો અથવા ઝઘડાઓ, જે કાયદાકીય ઝઘડાઓ કે જે ફેમિલી કોન્ફ્લિક્ટ્સ જે પારિવારિક ઝઘડાઓ જે છે એનું સમાધાન કરી શકાય, એન્ડ અ પ્રોફેશનલ પ્રોબ્લેમ, અને વ્યવસાયિક સમસ્યાઓ જો હોય તો એ પણ જે છે તે પણ ત્યાં દૂર કરી શકાય એ માટે અહીં તેમને આ જે લાઇબ્રેરી છે એમાં એક ખંડ જે છે એ રાખવામાં આવે છે. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge unity. The secretary of the library pointed out, જ્યાં લાઇબ્રેરીના સેક્રેટરી જે છે મંત્રી એ પોઇન્ટેડ આઉટ એવું નોંધતા કહે છે કે દેટ થ્રુ રીડિંગ, વાંચનથી વુમેન વુડ રિયલાઇઝ, સ્ત્રીઓ જે છે એમને ખબર પડશે, રિયલાઇઝ મતલબ ભાન થવી, ધેર ઓવન સ્ટ્રેન્થ, પોતાનામાં અંદર રહેલી સ્ટ્રેન્થ તાકાત છે એની ખબર પડશે, એન્ડ ફોર્જ યુનિટી, ફોર્જ એટલે ઘડવું, યુનિટી એટલે એકતા, અને સ્ત્રીઓ જે છે એ એકતા ઘડી શકશે. એટલે કે રીડિંગ વાંચનથી સ્ત્રીઓને પોતાની તાકાત છે એની ખબર પડશે અને પોતાના વચ્ચે એકતા સાધશે. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full only male readers. It was noted that એવું નોંધવામાં આવ્યું છે કે that the lending libraries of earlier times, પહેલાંના સમયમાં માત્ર લેન્ડિંગ એટલે ઉછીના પુસ્તક લઈ જવા એ જે છે વેર ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય થઈ જવું, માત્ર ને માત્ર પુસ્તકો જે છે ઉછીના લઈ જવા એ અદૃશ્ય થઈ ગયું છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, આજે હાલના જે વાંચન ખંડો જે છે વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, એ માત્ર ને માત્ર પુરુષ વાંચકો જે છે એનાથી જ ભરેલા હોય છે. એટલે કે પહેલાં પુસ્તકો જે છે મોટાભાગે ઉછીના લઈ જવામાં આવતા અને જે લાઇબ્રેરીના ખંડો જે છે એ પુરુષ વાંચકો છે એનાથી ભરેલા રહેતા. ધ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ ધ વન્સ વેલ રેડ વુમેન ઓફ કેરલા કન્ટિન્યુ ટુ સ્ક્વોન્ડર their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. The unit discuss, આખો યુનિટ જે છે એ ડિસ્કસ કરે છે એટલે કે ચર્ચા વિચારણા કરે છે કે ઇફ ધ વન્સ વેલ રેડ એટલે સુશિક્ષિત, સારી રીતે જે ભણેલા ગણેલા જે સ્ત્રીઓ જે છે ઓફ કેરલાની સુશિક્ષિત સ્ત્રીઓ જે છે કન્ટિન્યુ ટુ સ્કોન્ડર એટલે વેડફવું, જો આ જ રીતે ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ટીવીની સામે જો પોતાનો સમય જે છે એ વેડફશે, ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો એક એવા પ્રકારનો ક્લાઇમેટ વાતાવરણ જે છે એને પ્રોત્સાહન આપશે, ઇન વિચ કે જેમાં વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર અ ડાર્ક, અને એ જે વાતાવરણ ક્લાઇમેટ એટલે વાતાવરણ એવું ઊભું થશે કે વિચ કે જેમાં વિમેન આર અફ્રેડ
એમાં સ્ત્રીઓ જે છે એ ખૂબ જ ડર અનુભવશે. ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક એટલે અંધારું થયા પછી સ્ત્રીઓ જે છે એ ઘરની બહાર જવા માટે ડરશે તેવું વાતાવરણ ઊભું થશે. તો આખું યુનિટ જે છે વિભાગ જે છે એવું ડિસ્કસ કરી રહ્યું છે કે કેરાલાની જે શિક્ષિત સ્ત્રીઓ જે છે એ જો પોતાનો સમય જે છે એ ટેલિવિઝનની સામે જ પસાર કરશે તો તે એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે કે સ્ત્રીઓ જે છે એ અંધારા પછી બહાર જઈ શકશે નહીં. સો ધ યુનિટ હેઝ formulated a plans on opening a separate reading rooms for women. તો સો ધ યુનિટ તેથી આખું યુનિટ જે છે એઝ અ ફોર્મ્યુલેટેડ એવી રચના કરવામાં આવી છે અને પ્લાન્સ ઓન ઓપનિંગ એવું આયોજન કરી રહ્યા છે અને ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. સ્ત્રીઓ જે છે એના માટે અલગ જ સેપરેટ એટલે જુદો જ અલગ જ જે છે રીડિંગ રૂમ્સ ફોર વિમેન સ્ત્રીઓ જે છે એના માટે અલગ જ એક વાંચન માટેનો ખંડ હોવો જોઈએ એવું ત્યાં જે આખો વિભાગ જે છે એવો આયોજન નક્કી કરી રહ્યું છે કે જેથી જેમાં ફક્ત જે છે એ સ્ત્રીઓ જે છે એ વાંચન કરી શકે એમના માટે અલગ રૂમની વ્યવસ્થા છે કરી શકાય. અને આના જ કારણે આ પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ તાજેતરમાં ન્યૂઝપેપર છે એમાં એક અગત્યનો મુદ્દો બની રહે છે જેનું મુખ્ય કારણ આ જ છે. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. Palakkad's district library stands એટલે સાથ આપવો, સાથે ઊભું રહેવું. ટોલ એઝ એવી રીતે ઊભા છે. બીકન મતલબ પથદર્શક, કોઈ માર્ગદર્શક હોય જે રાહ દર્શાવે. ટુ એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. વિમેન્સ એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણ જે છે એને પ્રોત્સાહન આપે અને માર્ગદર્શક બને એમ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એવી રીતે સાથે ઊભી છે. તો શું એમાં કેવી રીતે? તો થ્રુ ક્લાસીસ, ત્યાં ક્લાસીસ શરૂ છે. ક્લબ્સ, ત્યાં મેળાવડા થાય છે. વર્કશોપ, ત્યાં સેમિનારનું આયોજન થાય છે. એન્ડ રીડિંગ રૂમ્સ, અને ત્યાં વાંચન રૂમ પણ છે. એટલે કે આ બધી જે પ્રવૃત્તિ જે છે એનાથી સ્ત્રીઓ જે છે એ પોતાની જાતે સક્ષમ થાય છે, પોતાનું સશક્તિકરણ કરે છે, પોતે એકઠા થઈ એકતા જે છે એનું પ્રદર્શન કરે છે. અહીં ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ દ્વારા તેઓ અગાઉ દર્શાવેલ માહિતી મુજબ ત્યાં ફેમિલીમાં થતા ઝઘડા જે છે, કોઈ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ છે, સામાજિક સમસ્યા હોય, લીગલ ડિસ્પ્યુટ હોય, એ બધાનું નિવારણ લાવે છે. ત્યાં તેઓ ઘણું બધું વર્કશોપમાં શીખી શકે છે. એન્ડ ધેન દેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઇડ ધ વુમન ધ સ્ટ્રેન્થ they need to make a good use of these opportunities. And then અને પછી there are the books, ત્યાં બુક્સ ચોપડીઓ છે which will provide the woman strength, which will કે જે provide તો પૂરું પાડવું, કે જ્યાં બુક્સ ચોપડીઓ છે the woman the strength they need to make good use of this opportunity, અને સ્ત્રીઓ જે છે એની તાકાત જે છે એમાં વધારો કરે છે. they need અને તેમને જરૂરી છે to make a good use of this opportunity. આ જે તક એમને સારી એવી મળી છે એનો જે છે ઉપયોગ કરવો એ પણ એક ખૂબ જરૂરી છે. એટલે કે એમને આ મળેલી તક જે છે તેનો સારી રીતે ઉપયોગ કરી અને પોતાનામાં રહેલી શક્તિ જે છે એને બહાર લાવવી એ ખૂબ મહત્ત્વનું છે. તો અહીં રહેલી ચોપડી જે છે એમને આ બધી જ વ્યવસ્થા જે છે, તાકાત જે છે એ પૂરી પાડે છે અને તેઓ આ તક જે છે તેનો સારો એવો ઉપયોગ કરવો જોઈએ. તો આમ પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ સ્ત્રીઓ જે છે એના માટે એક અલગ વિભાગ ઊભો કરી અને સ્ત્રી સશક્તિકરણ જે છે એમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી અને એક અલગ જ નામના જે છે એ મેળવેલ છે. એ માટે પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ
ખાસ અહીં એના વિશેની માહિતી આપવામાં આવેલી છે, જેથી કરી સ્ત્રીઓ પોતાનું સશક્તિકરણ કરી શકે, પોતાની જાતે સક્ષમ બની શકે અને આવનારી સમસ્યા જે છે એનું સમાધાન પણ કરી શકે. તો થેન્ક યુ વેરી મચ.